મહિલા સશક્તિકરણમાં પ્રાઇડ ઓફ વિશ્વકર્મા ફાઉન્ડેશનની મહિલા ટીમનું સરાહનીય યોગદાન। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે સમગ્ર વિશ્વમાં મહિલાઓના સશક્તિકરણ, તેમની સિદ્ધિઓ અને સમાજ વિકાસમાં તેમના મહત્વપૂર્ણ યોગદાનને સન્માન આપવામાં આવે છે। આજના સમયમાં મહિલાઓ શિક્ષણ, આરોગ્ય, વ્યવસાય, રાજકારણ, રમતગમત સહિત દરેક ક્ષેત્રમાં આગળ વધીને સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે। મહિલાઓની મહેનત, પ્રતિભા અને સંકલ્પશક્તિ આજે સમાજ માટે પ્રેરણારૂપ બની રહી છે। ગુજરાતમાં પણ વિવિધ સંસ્થાઓ દ્વારા મહિલાઓને સશક્ત બનાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। તેમાં પ્રાઇડ ઓફ વિશ્વકર્મા ફાઉન્ડેશનની મહિલા ટીમનું કાર્ય ખાસ કરીને પ્રશંસનીય ગણાય છે। પ્રાઇડ ઓફ વિશ્વકર્મા ફાઉન્ડેશનની મહિલા ટીમ દ્વારા સમાજ સેવા, શિક્ષણ, આરોગ્ય અને રોજગાર જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર અને પ્રેરણાદાયક કાર્ય કરવામાં આવી રહ્યું છે। વિશ્વકર્મા સમાજની બહેનોને એક મંચ પર લાવી તેમને સમાજમાં સક્રિય રીતે જોડાવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે। મહિલાઓમાં આત્મવિશ્વાસ વધે, તેઓ આત્મનિર્ભર બને અને પોતાના હક્કો તથા જવાબદારીઓ વિશે જાગૃત બને તે માટે વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે। ફાઉન્ડેશનની મહિલા ટીમના નેતૃત્વ હેઠળ વિશ્વકર્મા સમાજની બહેનોને સંગઠિત કરવા માટે સતત પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે। મહિલાઓમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે માર્ગદર્શન કાર્યક્રમો યોજવામાં આવે છે। ઉપરાંત આરોગ્ય અંગે જાગૃતિ લાવવા માટે આરોગ્ય ચકાસણી કેમ્પ, માર્ગદર્શન સત્રો અને આરોગ્ય સંબંધિત માહિતી આપવામાં આવે છે। મહિલાઓની રોજગાર અને સ્વરોજગાર તરફ પ્રોત્સાહિત કરવા માટે તાલીમ કાર્યક્રમો પણ યોજવામાં આવે છે, જેથી તેઓ આર્થિક રીતે સશક્ત બની શકે। આ સેવાકીય પ્રવૃત્તિઓમાં ટીમની મુખ્ય બહેનો રોશનીબેન, મીનાબેન, રંજનબેન, નીલમબેન, નેહાબેન અને રંજનબેન ચાંદખેડા સહિત સુધાબેન પંચાલ દ્વારા ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવામાં આવી રહી છે। આ બહેનો સમગ્ર ગુજરાતમાં વિશ્વકર્મા સમાજની બહેનોને એકત્રિત કરવા, તેમને સંગઠિત કરવા અને સમાજ વિકાસ માટે આગળ આવવા પ્રેરિત કરવા માટે સતત કાર્યરત છે। તેમની મહેનત અને સંકલ્પના પરિણામે આજે અનેક બહેનો સમાજ સેવા તથા વિવિધ વિકાસ કાર્યોમાં સક્રિય રીતે જોડાઈ રહી છે। તે ઉપરાંત ટીમની અન્ય બહેનો મનીષાબેન, અમૃતાબેન અને તેજલબેન સહિત અનેક બહેનો પણ ખભે-ખભો મિલાવીને સેવા અને સંગઠનના કાર્યોમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે। તમામ બહેનો એક ટીમ તરીકે કાર્ય કરી રહી છે અને વિશ્વકર્મા સમાજની મહિલાઓને વધુ સશક્ત બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે। તેમના પ્રયાસો દ્વારા સમાજમાં મહિલાઓની એકતા, જાગૃતિ અને આત્મવિશ્વાસ વધતો જોવા મળી રહ્યો છે। પ્રાઇડ ઓફ વિશ્વકર્મા ફાઉન્ડેશનની મહિલા ટીમ દ્વારા કરવામાં આવતા આ સેવા કાર્યો માત્ર સમાજ પૂરતા મર્યાદિત નથી, પરંતુ સમગ્ર રાજ્યમાં મહિલાઓ માટે પ્રેરણારૂપ બની રહ્યા છે। મહિલાઓને આગળ લાવવા, તેમને પ્રોત્સાહિત કરવા અને સમાજ વિકાસમાં તેમની ભાગીદારી વધારવા માટે આ ટીમ સતત સક્રિય છે। તેમની મહેનત, સમર્પણ અને સેવાભાવના ખરેખર પ્રશંસનીય છે અને સમાજ માટે ગૌરવની બાબત છે। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે પ્રાઇડ ઓફ વિશ્વકર્મા ફાઉન્ડેશન સાથે જોડાયેલી તમામ બહેનોને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે। સમાજના વિકાસમાં તેમની ભૂમિકા વધુ મજબૂત બને અને તેઓ ભવિષ્યમાં પણ આવા સેવાકીય કાર્યો દ્વારા સમાજને માર્ગદર્શન આપે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી છે। સાથે સાથે એસવી ન્યૂઝ પરિવાર તરફથી પણ પ્રાઇડ ઓફ વિશ્વકર્મા ફાઉન્ડેશનની તમામ મહિલા સભ્યોને મહિલા દિવસની હાર્દિક શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવવામાં આવે છે। તેમની સેવા ભાવના અને સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા અન્ય લોકો માટે પ્રેરણારૂપ બની રહે તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી છે।